ભરૂચના સાંસદ મનસુખ વસાવા જંગલ જમીન ખેડાણ મુદ્દે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા। સાગબારા તાલુકામાં જંગલ જમીન અને ખેડાણનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી। ખેડૂતોનો આરોપ છે કે તેમણે વર્ષોથી ખેડાણ કરતા અટકાવવા અને કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ છે। આના કારણે નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના આશરે 10 થી 12 ગામોના ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જો ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પણ ખેડાણ અંગે રાહત અપાય છે તો સાગબારાના ખેડૂતો સાથે અલગ કાર્યવાહી શા માટે? તેઓ સમાન નિયમો અને નીતિ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને ખોપી ગામે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ પર આવ્યા હતા। તેમણે રાજકારણને બાજુ પર રાખીને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનો અને તેમને ન્યાય આપવાનો સંદેશ આપ્યો હતો। ગઈકાલે પણ અમારે નાલ ખોપી ગામમાં એ વિસ્તારના ખેડૂતો સાથે સભા હતી, અમે પણ ગયા હતા। ઘણા બધા અમારી સાથે આગેવાનો પણ જોડાયા હતા। અમારે બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો। કાયદો બધા માટે સરખો રાખે છે, છતાં પણ આજે જ્યાં નાલ ખોપી ગામના ખેડૂતો જે ખેડવા માટે ગયા એને જંગલ ખાતાના લોકોએ રોક્યા છે અને એના વિરોધમાં એ વિસ્તારના બધા ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેઠા છે। આજે હું ભરૂચ આવ્યો છું, પરંતુ હું સાંજ સુધીમાં હું ત્યાં પહોંચું છું અને આગામી કોઈ પણ રીતના આ પ્રશ્નનો સુખદ અંત આવે એના માટે હું રજૂઆત કરવાનો છું। માનનીય મુખ્યમંત્રીને પણ અહીંયા ભરૂચમાં જ રહીને એક હું પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો।